આગળ વાત કરીએ તો કોલેજો અને યુવક યુવતીઓની આત્મહત્યા રોકવા માટે હવે સરકાર એક્શનમાં છે। કોલેજો અને યુનિવર્સિટી માટે સરકારે નવી મેન્ટલ હેલ્થ પોલિસી બનાવી। વિદ્યાર્થીઓના વધતા આત્મહત્યાના કિસ્સાને લઈ સરકારની તાકીદ। કોલેજ અને યુનિવર્સિટીઓને મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ કરવા આદેશ। વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવા પણ આદેશ આપવામાં આવ્યા છે। કોલેજ યુનિવર્સિટીએ 100 વિદ્યાર્થી દીઠ એક કાઉન્સિલર રાખવા પડશે। ખાનગી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓને પરફોર્મન્સના આધારે અલગ રાખવાની પદ્ધતિ પર પ્રતિબંધ છે। ગાઈડલાઈન સાથે તમામ યુનિવર્સિટીઓ કોલેજો ખાનગી ઇન્સ્ટિટ્યૂટને આદેશ આપવામાં આવ્યા છે। શિક્ષણ વિભાગ તરફથી વિગતવાર ગાઈડલાઈન બહાર પાડવામાં આવી। કોલેજિયન યુવક અને યુવતીઓ કે જેઓમાં આત્મહત્યાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે તેને રોકવા માટે હવે સરકાર એક્શનમાં છે। કોલેજો અને યુનિવર્સિટીઓ માટે સરકારે મેન્ટલ હેલ્થ પોલિસી બનાવી। વિદ્યાર્થીઓના વધતા આત્મહત્યાના કિસ્સાને લઈ સરકારે તાકીદ કરી છે। કોલેજો અને યુનિવર્સિટીઓને મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ કરવા માટે આદેશ આપવામાં આવ્યા। આ સાથે 100 વિદ્યાર્થી દીઠ એક કાઉન્સિલર રાખવા પડશે।